તું તારી વાય ભારતી કાઢી નાખજે, કેમ કે મારે ભારતી બાપુનું નામ લેવું પડે ને એવા મહાપુરુષનું, તો મને શરમ આવે છે, કેમ કે તારી વાય નામ સૂટ નથી કરતું. વાલા બાપુ માતા જ નથી. તારા રીતે બોલાવવાની. ઇન્દ્ર ભારતી બાપુને ન કહેવાનું કહેનાર કીર્તિ પટેલને ઇન્દ્ર ભારતી બાપુએ ધારાસભ્ય બનવાના આશીર્વાદ આપ્યા. મૃગીકુંડમાં સ્નાન કરવું કીર્તિ પટેલને ફળ્યું. મહેન્દ્રગીરી અને ઇન્દ્ર ભારતી બાપુને કીર્તિ પટેલને ધારાસભ્ય બનાવવાના અભરખા જાગ્યા છે. સમગ્ર બાબતે વિસ્તારથી વાત કરીએ તો શિવરાત્રિના દિવસે રવેડી બાદ રાત્રે મૃગીકુંડમાં સ્નાન કરવાને લઈને કીર્તિ પટેલ વિવાદમાં આવી. સાધુ સંતોમાં ખૂબ રોષ વ્યાપ્યો હતો અને કીર્તિ પટેલ વિરુદ્ધ એક અઠવાડિયામાં 3 ફરિયાદ નોંધાઈ હતી. મૃગીકુંડમાં જ્યારે કીર્તિ પટેલ સ્નાન કરી રહી હતી ત્યારે ઇન્દ્ર ભારતી બાપુએ પોલીસને વિનંતી કરી હતી કે તેને દૂર કરવામાં આવે. ત્યારબાદ કીર્તિ પટેલની બહાર પોલીસ સાથે પણ તકરાર થઈ હતી. વિવાદ વધતા કીર્તિ પટેલની ઉદયપુરથી પોલીસે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ કીર્તિ પટેલને જૂનાગઢ લાવવામાં આવી અને આ દરમિયાન કીર્તિ પટેલે સોશિયલ મીડિયા મારફત ઇન્દ્ર ભારતી બાપુ પર ગંભીર આરોપ લગાડ્યા. કીર્તિ પટેલે ઇન્દ્ર ભારતી બાપુને ન કહેવાનું કહ્યું હતું, તેમના નામને લઈને પ્રહાર કર્યા હતા, તેમના સાધુવાદને લઈને સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે હવે ઇન્દ્ર ભારતી બાપુ અને કીર્તિ પટેલ વચ્ચે સમાધાન થયું છે. 15 દિવસનો આ ઘટનાક્રમનો એ અંત અત્યારે તો આવ્યો છે, પરંતુ પહેલાંની વાત કરીએ તો કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર બાપુ વિશે ન કહેવાનું કહેતા બાપુના ભક્તોમાં પણ એક પ્રકારે રોષ હતો. બીજી તરફ કીર્તિ પટેલે એમ પણ કહ્યું હતું કે હું ઇન્દ્ર ભારતી બાપુની પોલ ખોલીશ. બીજે દિવસે કીર્તિ પટેલ છટકી ગઈ, ગુરુએ ના પાડી છે તેવું કહીને તે કશું બોલી નહીં. ત્યારે પહેલાં સાંભળીએ કીર્તિ પટેલે ઇન્દ્ર ભારતી બાપુ વિશે શું કહ્યું હતું. ઇન્દ્ર ભારતી બાપુના જેટલા શિષ્ય છે ને એને ઇન્દ્ર ભારતી બાપુ છે ને વીઆઈપી એન્ટ્રી આપે. વીઆઈપી શું? અને એ તું તારી વાય ભારતી કાઢી નાખજે, કેમ કે મારે ભારતી બાપુનું નામ લેવું પડે ને એવા મહાપુરુષનું, તો મને શરમ આવે છે, કેમ કે તારી વાય નામ સૂટ નથી કરતું. વાલા તું છે તારું બીજું નામ ચેન્જ કરી નાખજે, ગુંડા. આટલું અપમાન અને ન કહેવાનું શબ્દો બોલ્યા છતાં ઇન્દ્ર ભારતી બાપુએ કીર્તિ પટેલ સાથે સમાધાન કર્યું છે. સમાધાન કર્યું છે એટલું જ નહીં, ઇન્દ્ર ભારતી બાપુએ તેને ધારાસભ્ય બને, કીર્તિ પટેલ ધારાસભ્ય બને તેવા આશીર્વાદ આપ્યા છે. મહેન્દ્રગીરીએ ઇન્દ્ર ભારતી બાપુને કહ્યું કે બાપુ આને આશીર્વાદ આપો, ધારાસભ્ય બને. ત્યારબાદ તેના હાથમાંથી હાથ મૂકીને બાપુએ આશીર્વાદ આપ્યા. કીર્તિ પટેલે હરિહરાનંદ બાપુ, મહેન્દ્રગીરી અને ઇન્દ્ર ભારતી બાપુ ત્રણેયનું સન્માન કર્યું, તેમને સાલ ઉડાડી. બાપુ માતા જ નથી. તારા રીતે બોલાવવાની. આઈડિયા હું આપું કેવી રીતે થાય છે. બોલો ગિરનારી મહારાજ કી જય. બોલો બેલડી હું તો આ છે. મેર બોલો મહાકાલેશ્વર ભગવાન આ રામાશંકર ગીરી નું રામભાઈ હાલો ચેલી વાળી બનાવજો. રામભાઈ કો ટેન્શન બતાઈ ગયા બે ચેલી છે. વિડિયો આવજો. આજુ નાનું મોટું જન બંદૂક ગિરનારી મહારાજ કી જય. આશીર્વાદ દો બેન. 15 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ વિવાદનો નાટ્યાત્મક રીતે અંત આવ્યો છે. કીર્તિ પટેલ એક સમયે તો ઇન્દ્ર ભારતી બાપુ વિશે ન કહેવાનું બોલતી હતી અને અચાનક તેમના ચરણોમાં જઈને પડી ગઈ. બીજી તરફ ઇન્દ્ર ભારતી બાપુની વાત કરીએ તો ઇન્દ્ર ભારતી બાપુનું એક પણ પ્રતિક્રિયા આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન સામે નથી આવ્યો. સાધુ સંતોમાં રોષ હતો. સાધુ સંતો માંગ કરી રહ્યા હતા કે કીર્તિ પટેલે તો ખોટું કર્યું જ છે, પરંતુ કીર્તિ પટેલને સાથ આપનાર લોકો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થવી જોઈએ. ત્યારે હવે આ કાર્યવાહીની શું? કીર્તિ પટેલ વિરુદ્ધ 3 ફરિયાદ નોંધાઈ છે. ધાર્મિક લાગણી દુભાઈની ફરિયાદ બજરંગ બાપુએ, પ્રભાસ પાટણના બજરંગ બાપુ છે તેમણે નોંધાઈ હતી. ત્યારે હવે આ ધાર્મિક લાગણી દુભાઈ છે તેનું શું? શું હવે રવેડી બાદ તમામ લોકોને ત્યાં મૃગીકુંડમાં સ્નાન કરવા દેવામાં આવશે? કારણ કે આ વિવાદનો નાટ્યાત્મક રીતના અંત આવ્યો છે. આ ઉપરાંત જે મહિલા પોલીસ કર્મચારી ફરજ રૂકાવટનો ગુનો દાખલ કર્યો હતો કીર્તિ પટેલ વિરુદ્ધ
અને જાનથી મારી નાખવાની ધમકી કીર્તિ પટેલે આપી છે તેવી ફરિયાદ કરતી હતી, તે ફરિયાદનું શું? સવાલો બધા ઘણા થઈ રહ્યા છે, પરંતુ હાલ તો આ વિવાદનો નાટ્યાત્મક રીતના અંત આવ્યો છે. ત્યારે લોકો પણ પૂછી રહ્યા છે, લોકો સવાલ કરી રહ્યા છે કે આ સમગ્ર ઘટનાક્રમ બન્યો, અઠવાડિયામાં 3 જેના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને ત્યારબાદ સમાધાન થઈ જાય છે, તો જે ફરિયાદ નોંધાઈ હતી એનું શું? એની પોલીસ તપાસ કરશે કે કેમ? એક કેસમાં તો કીર્તિ પટેલને જામીન મળી ગયા છે, જે ખંડણીનો 20 લાખ રૂપિયા માગ્યાનો આરોપ જૂનાગઢના એક યુવકે લગાડ્યો હતો. તેમાં તો કીર્તિ પટેલને 1 દિવસના બાદ જામીન મળી ગયા હતા. ત્યારે હવે અન્ય 2 કેસમાં કીર્તિ પટેલ વિરુદ્ધ કાર્યવાહી થાય છે કે કેમ? કારણ કે સાધુ સંતોમાં રોષ હતો. જૂનાગઢના સાધુ સંતો પણ કહી રહ્યા હતા કે કડક કાર્યવાહી થવી જોઈએ. આ રીતની હિંમત એ ફરી કોઈ ન કરે તેવી દાખલારૂપ કાર્યવાહી કરે તેવી માંગ કરી રહ્યા હતા. બીજી તરફ સમગ્ર ઘટનાક્રમને લઈને સરકારનું પણ ભેદી મૌન રહ્યું છે. કોઈ પણ રાજકારણી આ વિશે કંઈ બોલવા તૈયાર નથી. ત્યારે હવે આ ઘટનાક્રમ અને ફરિયાદ જે થઈ છે તેમાં આગામી સમયમાં શું થઈ શકે છે તે જોવું રહ્યું. આપ આ અંગે શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.